બોલો સદગુરુ મહારાજ કી જય. હરિગુરુ સંત કી જય. જગા ભોમ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે જે પરમાત્માની વાત છે એ થોડું ગ્રહણ કરજો. એક દસ્તો છે, તમે એમાં બધો ઘણો વિચાર પડ્યો છે એ તમે વિચાર કરજો, અને શું શબ્દ કહેવા માગે છે એ તમે વિચાર કરજો. એક ગામમાં એક મહારાજ આવેલા. ગામમાં મહારાજ આવેલા તે આખું ગામ સાંભળવા જાય, ભજન સત્સંગ સાંભળવા જાય. ત્યાંના એક માજી ઘરમાં હતો. હવ બધું જાય કે પેલા વહુ બોલ્યો કે માં તમે ગામમાં સાંભળવા આવતા હોય બાપુનો કોઈ સત્સંગ અને કોઈ મોજ આવી જાય છે અને બહુ આવે પબ્લિક, માં તમે હેડો કે તમે હેડો હું આવું. તારા માજીએ તો તે ખૂણા જઈને બેઠો, ત્યાં જોરમાં બકડી બાંધેલી. તારી માજી તો ઊંઘ આવે, ધોકો ખાયો આમ અને પેલી બકરી આમ ભેટું મેલે. તે લગભગ 12 વાગતા લગભગ ભેટો મારે છે માજીને. એમ કરતા કરતા પ્રોગ્રામ પતી ગયો કે ઘેર આવ્યા માજી. હવારે વહુને પૂછ્યું કે બા હરિરસ જેવો લાગ્યો અને ભજન જેવું લાગ્યું. કે બાપા આટલું આગળ તમે રોજ જો છો તો મહારાજના બોણ વાગે છે તો તમે તો રોજ જો છો, મને એકી દાડે જો મારું કપાળ તો જો, મારા કપાળમાં કેવું થયું છે એ તો તમે જુઓ. લાલ ઘૂમ થઈ ગયો કે માજી તો બેઠા તો કેમ હું કે જુઓ કોઈ મોણાને બેસતા ના આવડે તો આવું થાય. એક બેહણો આપણા સંતોને ભક્તોને વચ્ચે હોય. આટલું કહી અને મારી વાણી વિરામ આપવું. બોલો સદગુરુ મહારાજ કી જય.